નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર એવા વિજય સુવાળા અને ભાજપના કાર્યકર્તા દિનેશ દેસાઈ બંને વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો હતો। એ વિવાદનું સમાધાન હવે થઈ ચૂક્યું છે અને દિનેશ દેસાઈ અને વિજય સુવાળા બંને એક સાથે પોતાના ઘરે મળે છે અને આ સમગ્ર વિવાદનું સમાધાન કરે છે। એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યા છે। એ વિડીયો અત્યારે હું તમને આ વિડીયોમાં બતાવીશ, પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી ગુજરાતની બધી જ જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પણ એ કોઈને નહીં જોયા બાપુ। અનાજ મારી ખાલી આટલી નાની ભૂલ છે ને એ બધાએ પકડી લીધી। આખી જિંદગી વટવાળા કીધો બધું કીધું ને આ એના પ્રતાપે તમે શાંતિથી બેઠા છો। હું એમ કહું તું વિચાર બરાબર, પણ આ અસામાજિક તત્વો હોય એમને બધા ચડાવી 100% ની તમને કોક કે મને કોઈ કોક। હવે હું બાપુ એમ કહે છો કે તમે 3 મહિને આ જાય, મને બીક ના હોય ને મારી ભૂલ છે ગમે બીક ના હોય આવે। હું એ જ વસ્તુ કહું છું કે જે મારા એક દિવસે કરું છું, 2 દિવસે કરું છું, એ અત્યારે હું એટલો સ્વતંત્ર છું, એટલો કેપેબલ છું કે એ 3 મહિને કરી શકું ને 1 વર્ષે બી કરી શકું। હું થોડી ઓળખાણ તમારી ઓળખાણ હતી, તમારો ભત્રીજો રોનક તમારી જોડે ભેગો કોલેજ કે આપણે બે જઈએ, પણ હોવાજી કેવું હતું કે આનું પબ્લિક હતા બહુ ચડાવી દીધા। વસ્તુ એવી નહીં, એની એ વસ્તુ અત્યારે બી થઈ શકે છે જો ઈચ્છા હોય, બરાબર। ફોન કર્યો વધારી વાગે પાછો ફોન કર્યો વધારી ગયા। એવી વસ્તુ કરવી હોય તો અત્યારે બી થઈ શકે। એમાં કોઈ મોટી વાત નહીં। બીક કે જે મારધાડ તો ગમે તે એ 3 દિવસ હોય કે 3 મહિના હોય, કરવું હોય તો બધું થઈ શકે। મને બી એક ગર્વ છે કે તમે અમારા શેમાળાના છો, વોટ એવર ધ થિંગ ઇઝ, બરાબર। ગમન ભુવાજીને બી આ જ પ્રશ્ન હતો। અત્યારે સારી રીતે એઝ અ કુટુંબ ભાવના કટોસણમાં આવે સમજાય છે। એવું આ ભુવાજીને રાખવાનું છે કે કટોળમાં હું એ જ કહું છું। અને મને કોઈ ગા ના થાય તો હું તો પહેલો તમારા જોડે આવવાનો, બીજો ચોઈ જવાનો નહીં। એટલે અમે એ વસ્તુ કે તમે સારી રીતે સરખી રીતે આવતા હોય તો આ જેટલા તમારા સામે ઉભા છે ને એટલા તમારા પાછળ ઉભા રહેશે, એની ગેરંટી હું લઉં, બરાબર। પણ તમે જે તમારા પાછળ ઉભા છે એના જ પડખે ફરીને તમે એમના ઉપર જ વાર કરો તો પછી આ એકે બંગડી પહેરેલા જ નહીં, આ બધા મૂછો ઉપર તાર દેવા વાળા છે। તો પછી હા, હું એ વસ્તુ કહું, તમે જેને જે રીતે રાખો સામે વર્તર બી એ જ રીતનું રાખો ને। અને એ ટાઈમે જ બધું થઈ શકતું હતું, પણ જેટલા મારા સામે આવ્યા મેં તો એમને કીધું ભાઈ રવા દો, કંઈ કરવાની જરૂર નહીં, રવા દો, કંઈ કરવાની જરૂર નથી। પણ ક્યાં સુધી પછી કંટ્રોલ થઈ શકે? અને તમારે તો તમારા જ્યાંના છો તમે ત્યાં વસ્તુનું ગર્વ હોવું જોઈએ, એના બદલે તમે એ વસ્તુને પાછી નીચી પાડવા માંગતા હો। 10 આસપાસ આ વ્યક્તિનો દારૂના નશામાં મારા ઉપર ફોન આવે, ફોન કરી અને મને એન કેન પ્રકારે બદનામ કરવાની કોશિશો પણ અને ગાળો બોલવાનું એમને ચાલુ કરેલું। અલગ અલગ લોકો અને અલગ અલગ દાદાઓ, અલગ અલગ લુખા તત્વોના મારા ઉપર 20, 40 ફોનો આવવાના શરૂ થયેલ। આ ઘટના થયા પછી અમે લોકો ઘરે હતા અને 11:30 આસપાસ આ 40 ગાડીઓ, 30 ગાડીઓ અને 10 બાઇકો, રિક્ષા સાથે લાકડી, ધારિયા, તલવાર સાથે આ લોકો બધા જ લોકો દારૂના નશામાં મારી ઓફિસ જે ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં છે ત્યાં પહોંચી ગયેલ હતા। તોડફોડ કરવાનો પ્રયત્ન કરેલ, મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ અને આ આખી ઘટના 18 તારીખે રાત્રે બનેલ હતી।